રામાયણ વિશે તો અનેક પુસ્તકો લખાઈ અને વંચાઈ ચૂક્યા છે, પરંતુ પ્રસિદ્ધ માઇથોલોજિસ્ટ દેવદત્ત પટ્ટનાયક લિખિત સીતા શા માટે વાંચવું જોઈએ? એમાં એવું તે શું છે જે એને બીજા કથનોથી જુદું પાડે છે? સામાન્ય વાચક માટે રામાયણ શ્રદ્ધાનો વિષય છે, જેના નાયક રામ પૂજનીય છે. પુસ્તક અને નાયક બંને તર્કથી પર છે, પરંતુ આ પુસ્તકની પહેલી વિશેષતા એ છે કે સીતાને કેન્દ્ર સ્થાને રાખીને એના દૃષ્ટિકોણથી કથાને આલેખે છે. એ રીતે પુસ્તક એક નવો ચીલો ચાતરે છે. પુસ્તકને રસપ્રદ બનાવતું બીજું જમા પાસું છે એના રેખાચિત્રો. લેખકે પોતાની સરળ અને રોચક શૈલીમાં દોરેલા ચિત્રો રામાયણના વિવિધ પાત્રો અને પ્રસંગોને જીવંત બનાવે છે. આપણે સૌ વાલ્મીકી અને સંત તુલસીદાસના રામાયણથી તો પરિચિત છીએ, પણ દેવદત્ત પટ્ટનાયકે માત્ર ભારત જ નહીં, પણ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રચલિત રામકથાઓ વિશે ગહન સંશોધન કર્યું છે, અને એના અર્કરૂપે આપણા માટે ઘણે અંશે અપરિચિત પાત્રો અને પ્રસંગોનો રસથાળ આ પુસ્તકના માધ્યમથી આપણી સમક્ષ મૂક્યો છે. તદુપરાંત આપણને પરિચિત હોય એવા પ્રસંગોને આપણા માટે અપરિચિત હોય એવા ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં તાર્કિક દ્રષ્ટિકોણથી મૂલવ્યા છે, જે આ પુસ્તકને અન્યોથી જુદું પાડે છે. શ્રી દેવદત્ત પટ્ટનાયક દ્વારા લિખિત અને ડૉક્ટર અપૂર્વ વોરાની લાક્ષણિક શૈલીમાં અનુદિત એક રસપ્રદ પુસ્તક સીતા, રામાયણનું એક સચિત્ર પુનર્કથન. આ પુસ્તક નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.